જય માતાજી મિત્રો, આજકાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, ગીગો ભાઈ ભમર, ભાઈ તો એને કેમ કહેવાનું, મામાનું બિરુદ તો એ ખોઈ બેઠો છે. એટલે ગીગો ભમર કે જેણે ચારણો માટે, ચારણી પરંપરા માટે, ચારણની આયુ માટે અને ચારણત્વ હાટું બહુ બહુ અભદ્ર ટિપ્પણી કરી છે કે જેને સમાજની કોઈ સ્થાન જ નથી એવી ટિપ્પણી કરી છે. તો ચારણ સમાજ અને આહિર સમાજ, અને ખાસ મને કહેવાનું તો એ કે આહિર સમાજમાંથી લગભગ 50 જણાના તો મને મેસેજ આવ્યા કે ભાણુભાઈ આયરના પેટનો જ નથી. તો આયરના પેટનો જ નથી, સમાજમાં જેને ઉચ્ચ સ્થાન દીધું, જેને સમાજે સ્ટેજ ઉપર ચડાવ્યો છે, એવા વ્યક્તિને જો એના જ સમાજના લોકો કહેતા હોય કે આયરના પેટનો જ નથી, તો ગીગાભાઈ હવે તમને છે ને મોનો કોટો વાળીએ જઈને પી લેવો જોઈએ. આ તમારા માટે સૌથી ઓછામાં ઓછી સજા કહેવાય છે. કોઈ એનાથી જે કાંઈ 2-5% તમારી આબરૂ હોય તો હોય 100% ગઈ છે, પણ 2-5% કદાચ વધે તો કે ભાઈ ચારણ વિશે આવું બોલાઈ ગયું, તો એના લીધે હું પ્રાશ્ચિત માટે મારું ઝેર પી જાઉં છું અને દેહનો ત્યાગ કરું છું. તો એ તમારા માટે થોડુંક કાંઈક 2-5% આબરૂ વધારવાનું, વિશેષ જો આહિરનું લોહી તમારામાં થોડુંક બચ્યું હોય તો આ કરવા જેવી વાત છે. બીજા નંબરની વાત કે જે મેં વિડીયો મૂક્યો હતો કે ચારણો હવે તમે માગણમાં ખપાવી દેહો, આ તે દિવસે જે વિડીયોનો મને ચારણોમાંથી જેટલાનો ફોન આવ્યો હતો કે આ રેવા દો, ડિલીટ કરો ને અંતે, એમાંથી હું એકેય જાણોનો આ વિરોધનો વિડીયો જોતો નથી. અને ખાસ કરીને કે આહિર સમાજમાં તે વિજય મામા કુગસિયા અને અતુલ મામા ગોહિલ, એ બે વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને વિજય મામા કુગસિયા એટલે એવું વ્યક્તિત્વ કે ચારણ વાહે ગાડીમાં ચારણ લખ્યું હોય તો સાઈડ નથી કાપતા. હવે ચારણોનું આટલું રાખવાવાળા માણસો હોય ને તો, અને ઈ એમ કે ભણુભા થોડીક ગેરસમજ આ વિડીયોમાં થાય છે, તમે ડિલીટ કરી નાખો, તો એનું રાખવા માટે આપણને ડિલીટ કરવો જ પડે છે. અને એ વિડીયો અમે ડિલીટ કરી નાખ્યો હતો તે દિવસે જે આપણા સમાજમાંથી કીધું હતું એમાંથી કોઈ આગળ નથી આવ્યું આજે. એ એક થોડુંક દુઃખ છે. ને બીજું આહિર સમાજને કહેવા જોગ એટલું કે સ્ટેજ માથે છે ત્યાં આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ છે તળાજાની, એટલે ત્યાં વ્યક્તિ વિશેષ લાગઠમાં આહિર જ હોય છે. તો એટલા આહિરો બેઠા હતા, એમાંથી કોઈ કાટલો પકડીને આને હેઠો ન ઉતાર્યો, 2 બુહટું ન મારી કે ભાઈ તું આ હું બોલે છો ને શું થાય છે ને આનું પરિણામ શું આવી છે, એટલું કહેવાનું કોઈ એમાંથી આ ન થયું. એનું એક થોડુંક વિશેષ મને દુઃખ થયું છે સમગ્ર સમાજ તરફ. ખેર વેદના તો બહુ મોટી છે અને સજા તો જે કાંઈ સમાજ બંને ભેગા થઈ નક્કી કરે ને જે થાય એ થવી જોઈએ. પણ આ તો એક મારી અંગત સલાહ કે ભાઈ આબરૂ વધારવા હાટું, કારણ કે ચારણ છીએ ને આયરને હાવ એમને તો કેમ જવા દેવું, ધોળામાં એની ધૂળ તો કેમ નાખવી. એટલે આ એક અંગત સલાહ છે અને થોડીક તમારી આબરૂ બચાવી રાખવાની છે કે મોનો કોટો પી જાજો તો તમારી આબરૂ કાંઈક આમાં વિશેષ વધશે. બાકી માફીના વિડીયો લઈ લેવાના અંતે એનાથી તો જે થવાનું છે એ તો બધું ઠીક છે ને, એ તો સંસારનો નિયમ છે કે ભાઈ માફીનો વિડીયો બનાવી નાખવાનો. આજકાલ તો ક્રેઝ થયો છે કે માફીનો વિડીયો બનાવી નાખવાનો એટલે બસ પૂરું થઈ ગયું ત્યાંથી. તો જે થયું છે એ બહુ દુઃખની વાત છે. ખેર આમાં વિશેષ તો શું કેવું, પણ જે કાંઈ થયું છે આહિર સમાજ અને ચારણ સમાજ બંનેની વચ્ચે બહુ મોટો વિખવાદ પાડ્યા જેવી વાત થઈ છે. અને આયમાની વાત થઈ, આપણા આયુને ઠપકા દીધા. અને બીજા નંબરની વાત કે એણે જે કીધું કે ચારણો એ કપ્પી નાખ્યા આપણા ઉગાજીને, દેવાયતા બોદરના દીકરાને કપ્પી નાખ્યા. તો એને પોતાએ જે બલિદાન દીધું છે, જે ખબર છે એને તો ખબર જ છે, પણ એનું બલિદાન એળે જવા દીધું. તમે તો તમારી વાતથી તો એવું સાબિત થયું કે એનું બલિદાન એળે જવા દીધું. એને પોતાને કાંઈ નહોતું કરવું, ચારણોએ કરાવ્યું. વાત તો વિશેષ મતમાં તો આ થઈને આવીને ઉભું રહ્યું છે. એટલે ઇતિહાસોને દબાવી નાખ્યાની વાત થઈ. આ તો જે શું કહેવાય મુગલ પરંપરામાં થતું એથી વિશેષ તમે તો કરી દીધું છે. ખેર જે કાંઈ થયું છે એ બહુ ખોટું થયું છે અને ન થવું જોઈએ. જય માતાજી.